હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, નાના નવા બ્લોગમાં. તો આજે છે ને જો 2 દિવસથી મસ્ત તડકો કાઢ્યો છે અને અમારો કાલ વિચાર હતો કે છે ને બધું તપકો વગર નાખી દઈએ, પણ હવે નક્કી નથી વરસાદ આવે ન આવે. કાલ બપોરે છે ને પાછું વાદળ છાયા જેવું વાતાવરણ થઈ ગયું હતું. મમ્મી કે એકવાર નાખ્યા હતા ને ત્યારે એવું થયું હતું કે દોડા દોડી થઈ ગઈ હતી, કે તડકો હતો કરીને નાખ્યું હતું બધું હારે નાખ્યું હતું. વળી કે પાછું સામેવાળા કે બધા હતા એટલે બધી લેવડાવ્યું કે બાકી કે બધું વરસાદ આવે ને બધું પલળી જાય એના જેવું હતું. બીજું કાંઈ નહોતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાઈને મહાદેવ હર. તપાવવાનું તો જે બિંદુ થોડાક દી 4-5 દી ખમી હરખો તડકો અસલ નીકળે પછી તપાવે. હજી વરસાદનું કઈ નક્કી નહીં, કઈ આવી જાય. વરસાદ તો આવે. હા આજે જો 2 દિવસ 3 દિવસથી તડકો છે. આજ તો હા વાદળ જેવું હતું. અત્યારે તડકો નીકળી કાંઈ વાંધો નહીં. વરસાદ ન આવે એટલે પહોંચે પછી તપાવી નાખે. નક્કી જ નથી થતું કે વરસાદ હે કે ચોમાસું હે તડકો છે શું છે કઈ નક્કી જ નથી થતું. બફારો એટલો થાય નીકળે એટલે વાંધો નહીં. હમણાં 2 દિવસ પહેલા તો અમારે આપણે ચંદ્રગ્રહણ હતું ને તે દિવસે તો ન્યૂઝ આવ્યા હતા કે અમારે રેલ આવવાની છે, પણ એટલું બધું પાછળ જે અમારે થોડુંક અમુક ભાગ છે ને ત્યાં બધે આવી ગયું હતું પાણી, કેમ કે ત્યારે નદીમાં પૂર્ણા નદી છે ને અમારી અહીંયા પાણી સપાટી વધારે હતી, એટલે નક્કી હોય કે આટલી સપાટી થાય ને એટલે અમારે પાણી આવે એટલે આવવાનું હતું. કીધું ખરી કે આવવાનું છે, પણ પછી કાંઈ આવ્યું નહીં. વરસાદ બંધ થઈ ગયો ને એટલે પછી કાંઈ આવ્યું નહીં એમ. અને રેલ આવે ને ત્યારે વરસાદ બંધ જ થઈ જાય, ત્યારે વરસાદ ન આવે પાછો. એમાં આપણે છે ને ઉપર વરસાદ વધારે હોય ને ડાંગ જિલ્લામાં એટલે આપણે આવે એ ડાંગમાં હોય ને તો પછી કહેતા હતા આવ્યું પણ ન આવ્યું. બે દિવસ થઈ ગયા બધું ઉતરી ગયું, તડકો આવી ગયો. વરસાદ બંધ થઈ ગયો એટલે પછી એમ તો પાણી આવ્યું હતું, તો આપણે નથી આવ્યું. અહીંયા નિશાન ઘર પાસે આવ્યું હતું, અહીંયા તો આવ્યું હતું. એટલે આપણે તો વધારે આવે ને તો જ આવે, નકર ન આવે. એ અમારે છે ને 12 ગેટ સુધી પહેલા આવે પછી આવે. ગેટ ઉપર તમારે વરસાદ આવે ને તો ગેટ ઉપર તો પાણી ભરાઈ જ જાય, એટલું પાણી ભરાઈ જાય. પણ કલાકમાં તો પાછું ઉતરી જાય. વરસાદનું પાણી હોય ને એટલે ઉતરી જાય પાછું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. પપ્પા શું વિચાર કરી દો? હાલો જિંદગીમાં બધું સમજવાની કોશિશ નહીં કરવાની. તકલીફો તો એવી હોય છે કે સમજ્યા કરતાં સ્વીકારી લેવી સારી. સાચી વાત છે. મસ્ત અમુક મસ્ત સુવિચાર આપી દીધો પપ્પાએ. નથી સાંભળ્યું? ફોન આવ્યો, વયા ગયા હતા. દેવા કીધું અમને. હા કઈ વાત નહીં, જોઈ લેજો પછી આ મંદ. પછી જોઈ લેશે. ચાલો હવે કામે વળગીએ. હા તો ખૂટશે જ નહીં, અમારે કામ તો કરવાનું જ છે. ચાલો તો હવે થોડું માંડીએ ને તો થઈ જાય, બાકી રહી જાય એના જેવું. હાલો વાગવામાં થઈ ગયા છે 5 અને છે ને જો આ મમ્મી ને પપ્પા છે ને બધું ખોલીને બેઠા છે. ઘર સાફ કરવા કાઢ્યું. સવારનું નથી કર્યું, બપોર પછી કાઢ્યું. કારણ કે મમ્મી કે તડકો છે ને કે થોડું સાફ કરતા જાય કે. અને મમ્મી સારું શૂઝ લીધા હતા, મેં ફરવા જવાના હતા ને તો મમ્મીએ પહેર્યા નહીં. મમ્મી આ શૂઝ હવે શું કરવાના? આ શૂઝ અમે લીધા હતા. જો શૂઝને જો ઢગલા કર્યા. જો આ બધું કાઢ્યું છે. જો રંજીબેન કેમ બોલતા નથી? જીબેન ઉપર ચડેલા છે. અહીંયા માળી ઉપર એ બધું ખોલી નહીં દેખાય. સાચી વાત છે. મોટી સુટકેસ અહીંયા ચડાવે. હા એને ઉપર સરસ કહેવાય. રંજનબેન ઉપર ચડી. આખી થોડું કરી નાખીએ. આજકાલ બિંદુથી તો થશે ને. હા હાથથી આ વખતે નથી ગયા વખતે ઉપર ચડી દે, ઉપર તો ચડાય નહીં. એટલે કે થોડું કરી નાખો. હા થઈ જાય. સાચી વાત છે. જો બધું કાઢ્યું છે બહાર. હવે કાલ તડકો હરખો હોય ને કાલ પરમ દી ગાડલા તપાવવા નીચે રાખવા છે. ગાડલા તપાઈ દેવા. હવે બધું અહીંથી અહીંયા નાખ્યું ને અહીંથી અહીંયા નાખ્યું એવું કર્યું. અલગ બદલાઈ ગયું. હા 2 માળિયા કાઢ્યા છે. જો હડીમ દસ્તા જેવી છે સુટકેસ, ક્યાંય હમાતી નથી. ચડાવી ઉપર. ઊભી રહી જશે. હા તે દિવસે ફોન કર્યો તો એમ કહેતી હતી બિનિયા અહીંયા હાલ મારી પાસે કંઈક છે, ફટાફટ હાલ આલે. જઈ રહ્યું આમાં છે કાંઈક, ખોલીને જોઈ લે. હાલે ફટાફટ જલ્દી જલ્દી જા. હાલ
આલે આમાં ખોલીને તો જો વહી ગઈ પાછી. આલે ખોલ જલ્દી, આમાં કંઈક છે. આલે એ પકડાઈ ગઈ. આમ જો પેલા કે આમ જો મારી વાત સાંભળ. તે તારા પપ્પા પાસે શું મંગાવ્યું? રિમોટ વાળી ગાડી. આ હું લઈ જાઉં ને તો હે વેદુ? આ મારા બાબુ માટે લઈ જાઉં ને? કેમ તને લાગે અત્યારે કઈ જરૂર એવી જ છે. શેની? ના આ જોતી હતી મારે. જો પૂજા કે જો આ બુક છે ને મસ્તની છે આંટી પાસે, તો મારે આ જોતી હતી પણ અમારા ઘરે નહોતી. એટલે આ મસ્ત છે એટલે આ લઈ જાઉં વાંચવા. બહુ મસ્ત રામાયણ. આઈને તમે કહેતા હતા યા યાદ ને? લાઈન પાડો. જો ટેબલ જો આને છે ને ટેટુ પાડી દે છે કેવલ કૂતરા જેવું કરી દઈશ. વેદુ, આ તો મેટ વાળી સ્કીન છે આપણી. પેન જ નહીં હાલતી હોય, આ હતી, હા. પેન નહીં હાલતી હોય. હા, હાલતી હતી. હો, બરાબર. જો તને મોરલો પાડો. વેદુ, મોરલો ને મોરલી. એ, બંધ કરી દે કેતો. વેદુ, બીનાને કેતો બંધ કર. આ જો કેલ શું કરે છે? જો તો કેલ શું કરે છે? બંધ કરની કેતો. શું કરે છે કેવલ? મોરલો દઉં તું બોલમાં કાંઈ કરી કાંઈ કેતો. વેદુ, હમણાં તો ટાઈગર કહેતા જ ને. ટાઈગર થોડુંક અમારે હેવી થઈ જાય અમારા ટાઈગર માટે. હે ટાઈગર, એક ટાઈગર ભોલું દેખાડીશ ને પછી. હા, અહીંયા પાડવું છે ને આપણે પાડી દઈએ. બધું પાડી દઈએ. મોટા આર્ટિસ્ટ આવ્યા છે. હસમાં કેતો, બીનાને કેતો હસમાં. વેદુ, એ વેદુ, મોરની ડોક કેમ નીચી થઈ? એ આ ડઈ ગઈ એટલે આ તારા ચક્કરમાં તને જોવા ગઈ ને એમાં ઈ. અમારો મોર અસલ હતો નથી. આ બગલો થઈ ગયો. ઢીંગલી થઈ ગઈ. અરે બગલો થઈ ગયો તાર બગલો. દાંત કાઢો ને, આ રોઈ છે ને તમારે રગો અત્યારે જોવા જવું પડશે. યે પીછા બતાવ તો વેદુ. મસ્ત થઈ ગયું ને વેદુ. વેદુ બતાવ તો. મોર નથી. વેદુ બતાવ, મમ્માને બતાવ. બતાવ નથી વેદુ. બતાવો ના નથી બતાવો. તું અહીંયા આવતી રહે, આમ મારી પાસે આવતી રહે. અહીંયા આવતી રહે, આપણે પાડી દઈએ આમ. એની પાસે નથી જવું, એની પાસે બે ગાડી. મોર ઉડે છે. કયો મોર બનાવ્યો? નથી બતાવું કહી દે. વેદુ મને તો બતાવ ના કે કેવી બે ગઈ ખોરામાં. ગણપતિ બાપાનું થોડું મંગળમૂર્તિ. ગણપતિ બાપાને ખોરામાં બેહી ગયા વેદુ. મંગળમૂર્તિ બેસી. કે તો હસોમાં કે તો હસોમાં એમ કે કેવી જોવે છે જો તો ઈ. વેદુ આમ કરતા આમ આમ સ્માઈલ આપી દેતો એ બેયને આમ જો આમ જોતો આ બાજુ કે ટાઈગર કરી દે વેદુ આ બાજુ ટાઈગર કે કરી દે વેદુ આ ટેટુ બતાવ તો આમ જતો આમ બતાવ જોઈને ટેટુ પાડ્યું મોર દોયરું લે ને જા મસ્ત છે ને વેદુ દેવું ને ક્યારના બે પેન લઈને મથે જાય છે ને આ આખી બુકમાં બધી ચિતરડા ભમરડા કરતા હતા. હા કે ના તો બોલ ઢગી આ ગઈ આર્ટિસ્ટ ગઈ આર્ટિસ્ટ સારા નથી કહી દે વેદુ. માપ લઈ લે અહીંયા પાડું હા અરે ભગવાન આપું કેવલને પાણીની બોટલ જોઈએ. કેવલ હમણાં એક સોંગ ગાતા હતા. કેવું સોંગ ગાવતો? ના ગાવ ને એકવાર. હું નહીં એને હે ને કામ કરતા બહુ મસ્તી હુજે. કેવલ બહુ ગાવતો એકવાર. જલ્દી નો ગવાય ના, હવે. જલ્દી એકવાર. અરે વ્યુઅર્સ બધાય બી છે કોઈ બી ન જાય. પછી આપણે છે ને એક દિવસ કોમ્પિટિશન રાખવી છે. હાલો ફટાફટ બોલો શેની કોમ્પિટિશન સોંગ ગાવાની. હું નહીં ગાઉં આઈ એમ આઉટ અત્યારથી જ વિડ્રો કરી લઉં બરાબર ના ગાઈશું લે. ના, ના હું ગાઈશ, મને તો આવડે છે. અરે નાક તે દબાયું ને ના ગાવ ને પાછું ખરેખર એકવાર પેલું બંધ થઈ ગયું. ગાવ તો ખરી એકવાર. કેવું સોંગ ગાતા હતા? એકવાર આપણા વ્યુઅર્સ ને સંભળાવો તમારો સુરીલો અવાજ. ગાવ સુરમાં નહીં ના તો ગાતા તો એવી રીતે જ ગાઈજો. ગાવ ફટાફટ હાલો પછી આપું બોટલ. ઓલો
हम पागल नहीं है भैया. જેવી રીતે ગાતા તેવી રીતે ગાઓ ગાવ ને કેવલ એમાં શરમાવાનું ન હોય કેવું ગાવ ના ના હું કેવું આવું ન લાગે ખરાબ ખરાબ બધું બોલે પછી મને દુઃખ લાગી જાય. કોઈ કાંઈ ન બોલે બધાને એમને આપણા વ્યુઅર્સ છે ને બધા બહુ સારા છે અરે કેવું એવું નથી પણ મને રોવું આવી જાય. તમને શેનું રોવું આવે હે એટલે આ કેમ જાય નહીં બિંદુ? તમને એ ન્યા ન હોય અરે હા કા ઓનું છે પ્રિન્ટરનું છે. મારું મગજ ચકસકે ચડી ગયું છે તે અડધું કરી નાખ્યું મગજ મારું. એમાં જો કામ કરતા કરતા હે ને બીજાને હેરાન કરવું ને એટલે આવું જ થાય જોયું ને સાંભળ્યું તમે સાંભળ્યું આ અમારું રોજનું કામ છે હાલો બધા સાહેબ પ્રિન્ટું કાઢવા. એવું બોલાવાય કોઈને હે અરે તે કેમ લે તમે એમ કહો કે હાલો હાલો બધા જમવા હાલો નાસ્તો કરવા. આ તો એમને એમ કીધું. તમે બોલો તો હું ન બોલી શકું. તો મારા ભાગમાં જ આવું અમે બધું જમવા હોય. બોલાવીએ. એમને તમે જમવા બોલાવો બરાબર. તમે જમતા હોય બપોરે કે સવારે ગમે તે ત્યારે તો હું હોય નહીં. રાતે આપણે ફટાફટ જમી લે. તો વ્લોગ ચાલુ થાય ત્યારે હું આવું ત્યારે હું તો પ્રિન્ટ જ કાઢતો હોય એટલે હું તો એમ જ કહું ને હાલો બધા પ્રિન્ટ. એ તો અમારું કામ છે અમે તો તમે આવો એ પેલા કરી દઈએ પણ આ તો તમે હોય એટલે તમે એમ કહો કે અમે કરી દો એટલે પછી તમે તમને ના ન પાડી અમે મોઢન મોરા વળી કરતા હોય તો પણ છે ને કેવલ હે ને કેવું કરે હે ને પેલા એમ કે હું છે ને પ્રિન્ટ કાઢી દઉં એમ કરે તો ખરી પછી છેલ્લે આવે તો બધું મારા કામમાં જ ભાગો બધું કામ મારા ભાગમાં જ આવે પ્રિન્ટ કાઢવાની બધી સ્કેન કરવાનું બધું મારે જ આવે પોતે છટકી જાય તો આ બિઝનેસ તારા ને પપ્પા હારું તો કર્યો છે. હા તો પણ અમે ના ક્યાં પાડીએ છીએ અમે કરીએ હા તો તમે કયો છો એટલે કહું છું તમને એને આજે પપ્પાને ડોક્ટરે ના પાડી છે કે બહુ ઓલું આંખ ઉપર શું દબાવ છે. હા વજન આવે એમ વજન એટલે આંખ ઉપર પપ્પાને પ્રેશર એમ કીધું પ્રેશર ડોક્ટરે. છે તો અત્યારે ટીવી જોવે છે જો. ટીવી ને ફોન આખો દિવસ કંટાળે ને એટલે કેવું ઈ તો કંટાળે ને. હમણાં તોય ઓછું છે તમારે કામ શું છે અત્યારે? હમણાં નથી નવરા છે હમણાં તો હાવ આજ મમ્મી અને પપ્પા એવું બધું સાફ કરી નાખ્યું ઉપર માળિયા બધે ખાલી કરી નાખ્યા અચ્છા મમ્મી કે આ વખતે તાર નથી ચડવાનું ને તાર પપ્પાને વારો કાઢ્યો પપ્પા ચડી ગયા તું તો? પપ્પાને ઓમને ચડાવ્યો હતો આજે લોકો બે માળિયા સાફ કરીને એમ કહેતા હતા કે કાલે કે આ તારા આ બાજુનું પેલું માળિયાનો વારો કાઢવો છે બધુંય કાઢી નાખો પપ્પા કે કાંઈ વસ્તુ રાખવી જ નથી કે હવે કે વધારાની જેટલી વસ્તુ એને બધું નાખી કેવલ તમારે એંગલ વેંગલ બધું પપ્પા જવા દેવાનું કહેતા હતા જાવા થોડા દેવા ઈ હું વહીવટ કરીએ. છેલ્લા હું આવી તે દિવસનું કે 2 વર્ષથી કેવલ કે છે વહીવટ કરવાનો હજી વહીવટ નથી થયો આવું છે એમાં એવું થાય છે ટાઈમ નથી રહેતો એકચ્યુઅલી કેવલ પાસે ટાઈમ નથી બહુ બિઝી માણસ છે બહુ બિઝી અલ્યો પાણી તો પીલ્યો ક્યાં ના કહેતા હતા વળી કહે પાછા તો જો હવે કામ છે થોડુંક કામ કરી લઈએ કામ પતાવી દઈએ તો રોજનું અમારું કામ છે જ તમને ખબર જ છે અને બધાને થેન્ક યુ સો મચ તમને બધાએ અમને આટલી બધી વિશેષ આપી આટલું બધું આમ ભગવાનના આશીર્વાદ તમે બધે કીધું ભગવાન પાસે પ્રેયર કર્યું તમારે અમે બધા માટે એના માટે થેન્ક યુ સો મચ અમારી ચેનલ માટે તમે આટલી બધી આમ ગુડ વિશેષ આપી છે એના માટે થેન્ક યુ સો મચ એટલે અમે છે ને આમ અમને આમ જુસ્સો આવે કે વધી ગયો. પાવર મમ્મીનો ને બિંદુનો તો પાવર વધી ના ગયો. સિરિયસલી વધી ગયા આટલા બધા સારા સપોર્ટર હોય તો ન વધી જાય વધી જાય ને તો પછી આમ થઈ ગયું હતું કે પરમ દિવસે તો રાતે જ્યારે ચેનલ ચાલુ કરીને તો અમે કાંઈ એમ થઈ ગયું થઈ જશે કે નહીં થાય પણ પછી એમ થઈ ગયું કે ના હવે થઈ જશે પણ હવે થઈ જશે નહીં વાંધો આવે ઘટે હે હજી તો ના બધું થઈ જશે એમ એટલે ઓમ હરવે હરવે એટલે ઈ તો એટલે એમ તો વાર તો લાગે જ ને કેવો હજી કોઈ ન જડે. આપણે તરત લાડવો જોતોય નથી આપણે હવે નિરાત જ જોઈએ. મહેનત જ કરવાની છે શું કેવું બરાબર ને સરસ કરના કિયા હે વહી તો કરના હે. ચાલો સાહેબ એનું કામ ચાલુ કરી દીધું છે તો હવે પછી હું કરી દઉં મારું કામ ચાલુ કરી દઉં ને તો પછી છે ને અટવાઈ જશે ને ખોટું સુવામાં લેટ થઈ જશે એમને સવાર વહેલું ઉઠવાનું હોય મને તો આખી રાત જગડે ને તો હું જાગું કેમ કે મને ઊંઘ જ નથી આવતી રાતે કમર દુખે ને બધું દુખે છે એના કારણે ઊંઘ નથી થતી મારી એટલે મને તો કામ હું તો એમ કહું તમે સૂઈ જાઓ હું કરી નાખીશ પણ એમ કે ના તું બેઠા કેટલી વાર કરીશ એને કદાચ લાવ હું કરાવું એમ કે એટલે એ કરાવે બાકી હું એમ કહું તમે સૂઈ જાઓ બધે સૂઈ જાઓ મેં કીધું હું કરી નાખીશ એકલા અમે ઊંઘ ન આવે ને અમે તડફડિયા મારવા એના કરતાં કીધું થઈ જાય એમ ઠીક છે થોડીક હેલ્પ કરાવીને તો જલ્દી પતી જાય એમ બીજું કાંઈ નહીં સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજીને હર હર મહાદેવ
ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં.